જોઈ લો ભાઈ છે ને લૂંબે ને ઝૂંબે હે સિરીઝ હોય તો જ બકે હોય ને એ પાછા ઝેર મુક્ત ખેતી ને હો મારો ભાઈ જોઈ લો પોપટો કાંઈ હો બીજું કાંઈ વસ્તુ નહીં દેખાય કે ભાઈ હે ભાઈ જોઈ લે ઝેર મુક્ત ખેતીના સીણા ભવાની પ્રાકૃતિક ફાર્મ રોઈસા કેમ છે મારા હવાજ જેવા ખેડૂતોને હે સીણા ખેડૂત કરે સીણા એવા પીડ્યા ઘઉં એવા પીડ્યા છો તો જો અત્યારે આપણે આટો મારવા હમણાં વિડીયો થોડાક ઓછા આવે છે પાછું ટ્રેક્ટરની સિઝન આવી ગઈ છે તો જો અત્યારે આપણે તમને બતાવવા માટે થઈને પાછા આટો મારતા હા તો હું લાવ મિત્રોને બતાવી દે કેમ લાગે મિત્રો આમાં કોમેન્ટ કરીને કહેજો તમને કેવો રહે ઉતારો એમ કહેજો જરીક અમને અંદાજ આવતો હોય તો કહેજો બાકી તો ખેડૂત ભાઈ હો રીતે તો હો ધારતા હોય એનું કાંઈ નક્કી ન હોય ઉતારામાં બરાબર જો આ સારે હેઠે અત્યારે જો આપણા લગભગ બધે કારણ કે હવે તો શું છે પાકમાંથી આવે એટલે પીળાય થાય ને જાંબુરિયા થાય ને એનો કાંઈ વાંધો ને આપણે જેટલો માલ બધાડવાનો હતો એટલો બાંધી ગયો ને આ રીતના આપણા છીણા છે ભાઈ હજી આને પાણી ખમશે કે કેવું લાગે તમને વિચારજો આમ તો ફ્લાવરિંગ તો હવે બંધ થવાની ત્યારે છે હોય આ થોડોક પસાટનો ભાગ ને પેલી બાજુથી આપણે પાણી ચડાવતા હોય ત્યાં બાકા વેળા મતલબ આડિયાની બાજુમાં ઉભારની બાજુમાં થોડું ઘણું લીલું દેખાય ત્યાં ફ્લાવરિંગ દેખાય બાકી આમાં તો એટલું બધું ફ્લાવરિંગ નથી દેખાતું કેમ લાગે જરીક સજેશન આપજો પાણી અપાય કે હવે ન અપાય બરાબર અને થોડીક આપણે ટ્રાય બેઝમાં આપણે કાબુલી શીણાનું વાવેતર કર્યું હતું 5 કિલો તો થોડું ઘણું શું છે થોડાક બિયારણમાં તો આપણે વાવેતરમાં થોડુંક કેવર આવે આપણે ઓવણીથી જ એને પણ વાવેતર કરેલું છે સરસ મજાની એની પણ ખેતી થાય ઉગાવવામાં થોડોક પ્રશ્ન રહેશે પિયત આપવામાં ધ્યાન રાખવી પડે બાકી ફાલમાં તો મારા ભાઈ જો એમાં જો કાંઈ ઘટતું જ નથી જોઈ લો આ કાબુલી છે બધાય મોટા દાણા આવે ને એ આપણે B2 કે એ નહીં મોટા દાણા છે આ જો તમને ફોલીને બતાવી દઉં વ્હાઈટ જે મોટો દાણો આવે ને એ છે જો સરસ મજાનો એ પણ છે ને સાથે સાથે આપણે આપણા એરિયામાં કોઈ વાવેતર કરતું નથી ટ્રાય બેઝમાં આપણે ખાલી 20 રૂપિયાના વટાણા લેવા હતા ને એ આપણે વાવેતર કર્યું હતું જોઈ લો તમે આને શીંગું આનું હવામાન ખુલ્લું ન મળ્યું એટલે થોડુંક તો કેવરાય પણ જો આમાં પણ સારામાં સારું બેઠક થાય છે અને સારામાં સારું આમાં પણ ઉત્પાદન થાય પહેલે વર્ષે આપણે ટ્રાય બેઝ ઉપર થોડું જોઈએ છે પછી એમ થાય કે જો આમાં વીઘો સારો ઉઠતો હોય તો કરાય ભાઈ કર્યા જેવી વસ્તુ છે કાબુલી વટાણા પણ આપણે થાય છે પણ સલાહ સૂચન લઈને થોડુંક પહેલાં ટ્રાય કરી લેવાની બાકી વટાણાય થાય છે અને કાબુલી શેણે સારા થાય છે આપણે એટલે જે કોઈ ખેડૂત મિત્રને નવું કંઈક કરવું હોય ને પૈસો બનાવવો હોય તો મારા ભાઈ ટ્રાય બેઝ કરતા રહેજો એવું નહીં કે ભાઈ આ ભાઈએ કર્યું એટલે કરવું એમ નહીં થોડું ઘણું વિચારો એની માવજત જોઈ લ્યો એની દવા ખાતર બધું જોતા રહ્યો ને પછી કરજો ખેતી એટલે નુકસાનીમાં ન જાઓ એ જો ઓર્ગેનિકમાં છે ને ચકાચક ચાલો હવે બીજો વિડીયો તમને આમ થોડીક બીજી ખેતીનો બતાવું કે ભાઈ કેવી કેવી આપણી ખેતી છે